નમસ્કાર. છેલ્લા વિડીયોમાં આપણે કાવ્યના હેતુઓની ચર્ચા કરીએ છીએ. કાવ્ય સર્જન માટેના મૂળભૂત કારણો, મૂળભૂત પરિબળો. કવિ કાવ્યનું સર્જન કરે પણ કવિની પાસે શું હોય? તો સૌ પ્રથમ કાવ્યના 3 હેતુઓમાં આપણે શક્તિ એની ચર્ચા છેલ્લા વિડીયોમાં કરતા હતા. શક્તિ એ કવિત્વનું બીજ છે, એક વિશિષ્ટ પ્રકારનો સંસ્કાર છે. યામ વિના કાવ્યમ ન પ્રસરેત, એના વગર કાવ્ય સર્જન શક્ય જ નથી. અને કદાચ પ્રતિભા વગર કોઈ કવિ, કોઈ સાહિત્યકાર પોતાનું સર્જન વ્યક્ત કરે તો એ હાસ્યાસ્પદ બને છે. એટલે શક્તિ એ કાવ્ય સર્જન માટેનું મૂળભૂત કારણ છે, પાયાનું કારણ છે. જે જન્મ જન્માંતરથી મળે છે એની ચર્ચા આપણે ગઈકાલે કરી. શક્તિ માટે બધા જ કાવ્યશાસ્ત્રીઓ એનો સ્વીકાર કરે છે. પોઈટ આર બોર્ન નોટ મેડ. આ શક્તિ જન્મજાત છે. કવિઓ જન્મે છે, બનતા નથી. એની કોઈ સ્કૂલ, એની કોઈ શાળા, કોઈ મહાશાળા, એની કોઈ તાલીમ આ જગતની અંદર શક્ય નથી. માત્ર કાવ્ય સર્જન જ નહીં, પણ આ સૃષ્ટિની અંદર જન્મ લેતો તમામ માનવ કોઈને કોઈ પ્રકારની વિશિષ્ટ શક્તિ લઈ અને જેનો આવિર્ભાવ થતો હોય અને એ દિશામાં એને કામ મળી જાય, વાતાવરણ મળે, ઉદ્દીપન મળે, તો એની કીર્તિ દિગંત તક વૈશ્વિક કક્ષાએ પહોંચી જાય. સંસ્કૃત સાહિત્યના અન્ય આચાર્યો ભટ્ટતોત એ શક્તિ માટે, પ્રતિભા માટે પોતાનો અભિપ્રાય રજૂ કરે છે. નવોન્મેષશાલિની પ્રજ્ઞા, હંમેશા નવા નવા ઉન્મેષોને ઝીલતી જે પ્રજ્ઞા છે, જે બુદ્ધિ છે, જે દ્રષ્ટિ છે, એ પ્રતિભા છે. એમ કહેવાય છે કે કાલિદાસે કદાચ કોઈ સાહિત્ય સર્જન ના કર્યું હોત અને માત્ર એક મેઘદૂત લખ્યું હોત તો પણ એને મહાકવિ તરીકે આ જગતની અંદર સ્થાન મળ્યું હતું. અંગ્રેજ વિદ્વાન કોલરિજ આ પ્રતિભાને વિધાયક કલ્પના કહે છે. જેમ કવિ પક્ષે શક્તિની અપેક્ષા છે, એટલી જ ભાવક પક્ષે પણ છે. એટલે રાજશેખર કાવ્ય મીમાંસામાં પ્રતિભાના 2 પ્રકારો પાડે છે. સર્જક પાસે જે પ્રતિભા હોય એ કાર્યિત્રી પ્રતિભા છે, અને ભાવકની પાસે જે પ્રતિભા હોય એને ભાવઇત્રી પ્રતિભા. પણ એની ચર્ચા અત્યારે અસ્થાને છે. ઓલ ઓવર કવિઓ માટે પ્રતિભા શક્તિ અત્યંત જરૂરી છે, ટેલેન્ટ અત્યંત જરૂરી છે. જે જન્મજાત છે, જેને કેળવી શકાતું નથી. તો કાવ્યના 3 હેતુઓમાં જો પાયાનો કોઈ હેતુ હોય, આમ તો 3 હેતુ અલગ અલગ નથી, એની ચર્ચા આપણે છેલ્લે કરશું. 3 સાથે મળીને હેતુઓ બને છે. પણ શક્તિ હોય
પ્રતિભા હોય તો એના સિવાય પણ એક બે પરિબળો કવિ પક્ષે જરૂરી છે. અને એમાં બીજું પરિબળ છે, બીજો કાવ્યનો હેતુ છે નિપુણતા, વ્યુત્પત્તિ. કવિની પાસે પ્રતિભા હોય, ટેલેન્ટ હોય, જન્માંતરનો સંસ્કાર એની અંદર પડેલો હોય કાવ્ય સર્જનનો, પણ જો એની પાસે નિપુણતા ન હોય, એની પાસે વ્યુત્પત્તિ ન હોય, એની પાસે બહુશ્રુતતા ન હોય, તો એ કદાચ કાવ્ય લખી શકે નહીં. કાવ્યનો વિષય આ જગતમાંથી કાંઈ પણ બની શકે. કાવ્યનો વિષય કોઈ પણ હોઈ શકે. એટલે કવિ પક્ષે બહુશ્રુતતા, વ્યુત્પત્તિ અને નિપુણતા એ અપેક્ષિત છે. નોલેજ, જ્ઞાન, માહિતી એ ઇન્ફિનિટી છે, અનંત છે. પણ કવિ પક્ષે અમુક ચોક્કસ પ્રકારનું જ્ઞાન, લોકજીવનનું દર્શન હોવું જરૂરી છે. આ જગતમાં બે પ્રકારના પદાર્થો છે, સ્થાવર અને જંગમ. નદી છે, પર્વતો છે, આકાશ છે, સાગર છે, વૃક્ષો છે, વનસ્પતિઓ છે, સૂર્ય છે, ચંદ્ર છે, તારાઓ છે. સ્થાવર અને જંગમ જે સ્થિર છે અને જે જંગમ છે, માનવ આદિ પશુ પક્ષી પ્રાણીઓ, એનું જ્ઞાન કવિ પક્ષે અભિપ્રેત છે. સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ, સ્થિર પદાર્થોમાં તમામ પ્રકૃતિ એનું સૌમ્ય રૂપ હોય, એનું રૌદ્ર રૂપ હોય, એનાથી કવિ જ્ઞાત હોવો જોઈએ. કવિની પાસે લોકશાસ્ત્રનું જ્ઞાન હોય. લોક, આ સંસાર, આ સૃષ્ટિની અંદર બાળકો પણ હોય, વૃદ્ધો પણ હોય, યુવાનો પણ હોય, સ્ત્રીઓ પણ હોય. પોતાના સાહિત્યની અંદર જો કવિની પાસે લોકદર્શન નહીં હોય, આ સંસારનું જ્ઞાન નહીં હોય, તો ક્યારે કઈ પરિસ્થિતિમાં કઈ વ્યક્તિ કયા પ્રકારનું વર્તન કરે એનું નિરૂપણ કવિ સાહિત્યની અંદર નહીં કરી શકે. એટલે લોકનું સૂક્ષ્મ દર્શન કવિની પાસે અપેક્ષિત છે. મહાકવિ કાલિદાસ, ભારવી, ભવભૂતિ, એના પાત્રો આજે ચિરંજીવી એટલા માટે બન્યા છે, આપણા લોક હૃદયની અંદર એટલા માટે વસી ગયા છે કે દરેક ચોક્કસ પરિસ્થિતિમાં ચોક્કસ પ્રકારનું જ એણે વર્તન કર્યું છે. એક ઋષિ, એક બાળક, અભિજ્ઞાન શાકુંતલમાં એક બાળક કેવું વર્તન કરે, ત્રણ સખીઓ ભેગી થાય, બેનપણીઓ ભેગી થાય તો કયા પ્રકારનું વર્તન કરે, કયા પ્રકારની વાતો કરે, એનું જ્ઞાન કાલિદાસ પાસે છે. એટલે સમાજનું જ્ઞાન, મનોવિજ્ઞાનનું જ્ઞાન, ભૂગોળનું જ્ઞાન, વિવિધ શાસ્ત્રોનું જ્ઞાન, બધું જ જ્ઞાન કવિ પક્ષે અપેક્ષિત છે. એમ કહેવાય છે કે ભાસનું સ્વપ્ન વાસવદત્તમ નાટક છે એ મનોવૈજ્ઞાનિક છે, અને એની અનુભૂતિ આપણે નાટક વાંચીએ ત્યારે 100% થાય. તો કવિની પાસે જો મનોવિજ્ઞાનનું જ્ઞાન નહીં હોય, માણસની માનસિકતાનું નોલેજ નહીં હોય કે કઈ પરિસ્થિતિમાં માણસ કયું પાત્ર કયા પ્રકારનું વર્તન કરે, તો મનોવિજ્ઞાનના જ્ઞાન વગર એ આ ભાવો, આ લાગણીઓ પાત્રોની પાસે વ્યક્ત નહીં કરાવી શકે.
પન્નાલાલ પટેલ સામાજિક દર્શન કર્યા વગર આવી નવલકથાઓ, આવી નવલિકાઓ આપી ન શકે, ધૂમકેતુ ન આપી શકે. જો કવિની પાસે ઇતિહાસનું જ્ઞાન નહીં હોય, એની પાસે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ નહીં હોય, તો પણ ક્યાંક ગોટાળો થવાની સંભાવના ખરી. કનૈયાલાલ મુનશી જેવાની આપણે નવલકથા વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે એક કવિની પાસે કેટલી ઐતિહાસિક દૃષ્ટિ હોય. રામાયણ મહાભારત એ તો આદિ ઐતિહાસિક કાવ્યો છે જ, પણ પાર્થિવ કવિઓની પાસેથી પણ આવી ઐતિહાસિક દૃષ્ટિ હોવી જરૂરી છે, અપેક્ષિત છે. એટલે સમાજનું જ્ઞાન કવિની પાસે હોવું જરૂરી છે. મનોવિજ્ઞાનનું જ્ઞાન કવિની પાસે હોવું જરૂરી છે. ભૂગોળનું જ્ઞાન પણ કવિની પાસે હોવું અપેક્ષિત છે. બધા જ શાસ્ત્રો ટૂંકમાં. જો કાલિદાસની પાસે ભૂગોળનું નોલેજ ના હોય તો મેઘદૂત ના લાગી શકે. રામગીરી આશ્રમથી અલકા સુધીનો રસ્તો સંપૂર્ણ જોગ્રાફી, સંપૂર્ણ ભૂગોળ, રસ્તામાં કયા સ્થળો આવે છે, કેવી નદીઓ આવે છે, અને પાછું રસ્તામાં જે જે સ્થળો આવે એની સંસ્કૃતિ કેવી છે. ઉજ્જૈન આવતું હોય, મહાકાલની આજુબાજુ રહેતા લોકો કેવા હોય, એના ભાવો કેવા હોય. એટલે કવિની પાસે ભૂગોળનું જ્ઞાન પણ એટલું જ આવશ્યક છે. જે તે વિસ્તાર, જે તે પ્રદેશ, એનું સાંસ્કૃતિક નોલેજ એ પણ કવિની પાસે એટલું જ અપેક્ષિત છે. કવિની પાસે શાસ્ત્રોનું જ્ઞાન પણ, સકલ શાસ્ત્રો અને સકલ કલાઓ એ પણ અપેક્ષિત છે. આપણા સટ દર્શનો, આપણું અધ્યાત્મ, આપણું તત્વજ્ઞાન, જો એની જ ખબર ન હોય કવિને, અને ક્યાંક પોતાના કાવ્યની અંદર ક્યાંય એવી વાત એ કરે તો હાસ્યાસ્પદ બને. શંકરાચાર્યે આવડું જબરદસ્ત વેદાંત, બ્રહ્મ સત્ય જગત મિથ્યા બ્રહ્મ જીવ ના પરહ, એના માટે આવડું મોટું શાંકર ભાષ્ય આપ્યું. પણ એ બધા જ શંકરાચાર્યના તત્વજ્ઞાન નરસિંહ મહેતા માત્ર એક જ પંક્તિની અંદર વર્ણવી દે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, આખું વેદાંત માત્ર 4 શબ્દોની અંદર એ વ્યક્ત કરી દે. તો ભારતીય દર્શન શાસ્ત્રો, ભારતીય તત્વજ્ઞાન, ભારતીય અધ્યાત્મ, એનું જ્ઞાન પણ કવિ પક્ષે અભેપ્રિત, અપેક્ષિત છે, જરૂરી છે. કવિની પાસે એક આદર્શ, એક શ્રેષ્ઠ કાવ્ય, એક શ્રેષ્ઠ સર્જન લખવા માટે સકલ શાસ્ત્રો, એમાં પછી વ્યાકરણ શાસ્ત્ર પણ આવી જાય. વ્યાકરણ શાસ્ત્રનું જ્ઞાન ન હોય કવિની પાસે અને એક કાવ્ય લખવા માટે બેસે તો કેટલાક બધા ગોટાળાઓ થાય. કવિની પાસે શબ્દોનું જ્ઞાન ન હોય તો કયો શબ્દ ક્યારે, ક્યાં, કઈ પરિસ્થિતિમાં વાપરવો, ક્યાંક ગોટાળા થાય. એટલે વ્યાકરણ શાસ્ત્રનું જ્ઞાન એટલું જ જરૂરી છે. શબ્દશાસ્ત્રનું જ્ઞાન એ પણ એટલું જ જરૂરી છે. છંદશાસ્ત્રનું જ્ઞાન, આજે જો કે આધુનિક કવિઓ અછાંદસ રચનાઓ લખે છે, નો ડાઉટ, પણ આ એ કાળ છે મમ્મટનો કે ત્યારે અછાંદસ રચનાઓ થતી જ નહોતી. કાવ્યની અંદર અમુક પ્રકારની ગેયતા આવે, કાવ્યની અંદર અમુક પ્રકારનો પ્રાસ આવે, એટલે કાવ્ય એક દ્રષ્ટિએ યાદ રાખવું એકદમ સરળ બની જાય. આપણને કોઈ એમ કે ગદ્યનું એક પાનું છે, તમારે શબ્દશઃ યાદ રાખવાનું,
કદાચ ગદ્ય આપણને શબ્દસહ યાદ ન રહે, પણ કોઈ એક આપણને સારું કોઈ લોકગીત આપે, કોઈ એક ભજન આપે, કોઈ એક ગીત આપે, કોઈ એક કીર્તન આપે, એક સારો કોઈ મંત્ર આપે અને આપણે એક કે બે વખત વાંચીએ તો આપણને યાદ રહી જાય. એની અંદર ગીતા છે, એની અંદર પ્રાસ છે. એટલે કવિની પાસે છંદ શાસ્ત્રનું જ્ઞાન અતિ આવશ્યક છે. એના સિવાય છંદો ઉપરાંત અલંકારો, આમ તો અલંકાર શાસ્ત્રનો જ આ ગ્રંથ છે. મમ્મટ પોતે પણ એક અલંકાર શાસ્ત્રી છે. તો કવિ સાહિત્યકાર એની રજૂઆત લોકપ્રિય ક્યારે બને? ભાવકને એનું સર્જન ક્યારે ગમે? એનું સાહિત્ય સુશોભિત હોય, અલંકૃત હોય, ઉપમા ઉત્પ્રેક્ષા આદિ અલંકારોથી યુક્ત હોય. માનવ જગતની અંદર વપરાતા સામાન્ય શબ્દો, સામાન્ય વાક્યો, ગ્રામ્ય શબ્દોનો પ્રયોગ, એનાથી કાવ્ય રુચિકર બને ને. પણ એના માટે ચોક્કસ અલંકારોની ગોઠવણી પોતાના સાહિત્યની અંદર કવિઓએ કરવી જરૂરી છે. રસ ઊભો કરવા માટે, રુચિ ઊભી કરવા માટે. આપણે ઘણી વખત ફરિયાદ કરતા હોઈએ કે અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી, અમે ગમે એટલું બોલીએ અમને કોઈ સમજતું નથી. પણ એના માટે એમ કહી શકાય કે કદાચ તમારી રજૂઆતમાં દમ નથી. એટલે કવિની રજૂઆત દમદાર ત્યારે જ બને, લોકભોગ્ય ત્યારે જ બને કે કંઈક અલંકારોની અંદર વીંટી કંઈક વિચિત્રતા હોય રજૂઆતમાં, અને એ અલંકારોના માધ્યમથી કવિઓએ કરવી પડે. એટલે અલંકાર શાસ્ત્રનું જ્ઞાન કવિ પક્ષે અભિપ્રેત છે. આ જગતની તમામ કલાઓ, પછી લલિત કલા હોય કે લલિતેતર કલા હોય, સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત, સાહિત્ય, આ લલિત કલાઓ છે. એના સિવાય પણ લલિતેતર કલાઓ, આપણે 64 કલાઓ કહીએ છીએ, પણ આજે તો કેટલી બધી કલાઓ વિકસી ગઈ છે, નવી નવી. એ તમામ કલાઓનું જ્ઞાન કવિની પાસે હોવું જરૂરી છે. કયો રાગ, કયું સંગીત, કયું નૃત્ય ક્યારે કઈ પરિસ્થિતિમાં કેમ વ્યક્ત થાય એની ખબર કવિને હોવી જોઈએ. એટલે બધી જ કલાઓ એનું જ્ઞાન કવિની પક્ષે અભિપ્રેત છે. એ સિવાય સાહિત્યનો વિષય તો ગમે ત્યારે, ગમે તે પરિસ્થિતિમાં કવિને વર્ણવવાનો થતો હોય. પ્રાચીન કાળની અંદર વધારે યુદ્ધો થતા. જો યુદ્ધ કલાની ખબર ન હોય કવિને, યુદ્ધના નિયમોની ખબર ન હોય, એમાં હાથીની શું ઉપયોગિતા છે, એમાં ઘોડાની શું ઉપયોગિતા છે, એમાં તલવારની શું ઉપયોગિતા છે, એમાં ભાલાની શું ઉપયોગિતા છે. મમ્મટે એનો ઉલ્લેખ વૃત્તિની અંદર કર્યો છે. તુરગ આદિ ઘોડાઓની વિશિષ્ટતા, મહારાણા પ્રતાપનો ચેતક હોય, બીજા ઘોડાથી, બીજા અશ્વથી શું કામ જુદો પડે. એટલે મહારાણા પ્રતાપનું કોઈ મહાકાવ્ય લખવા માટે બેસે અને જેને યુદ્ધશાસ્ત્રનું જ્ઞાન ન હોય, અસ્ત્ર શસ્ત્રનું જ્ઞાન ન હોય, તો ક્યાંક ગોટાળો થાય. આ કવિ હાસ્યાસ્પદ બને. એટલે યુદ્ધશાસ્ત્રનું જ્ઞાન કવિ પક્ષે અભિપ્રેત છે. એટલે કાવ્યનો વિષય ગમે ત્યારે ગમે તે હોઈ શકે. સમાજને અને જીવનને આપણે અલગ પાડી શકીએ નહીં.
આ એક મોટો કોયડો છે કે સાહિત્યમાંથી સમાજ કે સમાજમાંથી સાહિત્ય, વૃક્ષ પહેલાં કે બીજ પહેલાં, બીજ પહેલાં કે વૃક્ષ પહેલાં. એટલે છેલ્લે એમ જ કહેવું પડે કે સાહિત્ય અને સમાજ, લોકજીવન એકબીજાના પૂરક છે. એટલે કવિની પાસે જો આ બધું જ જ્ઞાન, આ બધા જ પ્રકારની નિપુણતા, વ્યુત્પત્તિ જો નહીં હોય તો એ શ્રેષ્ઠ સર્જન આપી શકશે. આપણે ત્યાં કવિઓ માટે, મહાકવિઓ માટે એક શબ્દ બહુ વપરાય છે, બહુશ્રુતતા. કવિ, સાહિત્યકાર બહુશ્રુત હોવો જોઈએ. આપણે ત્યાં જે આપણા પૂર્વ કવિઓ થયા છે, આપણા જે પુરોગામીઓ છે, એમના સાહિત્યનું અવલોકન, એના સાહિત્યનું નિરીક્ષણ કવિઓ માટે ખાસ જરૂરી છે. બહુશ્રુત નો એક આજના કાળની અંદર જો આપણે અર્થ કરવા જઈએ તો એ વધુ ને વધુ સાંભળતો હોવો જોઈએ. પણ અહીં તો બે વસ્તુ અપેક્ષિત છે, એ વધુ ને વધુ સાંભળે અને વધુમાં વધુ જુએ. જો આ સૃષ્ટિ, આ સંસાર, આ લોક એને સૂક્ષ્મતાથી કવિ નહીં તપાસે, નહીં જોવે, તો એના સાહિત્યની અંદર જીવંતતા નહીં આવે. ભારતીય સંસ્કૃતિમાં 4 પરમ પુરુષાર્થો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 બાબતો કવિ પાસે પૂરેપૂરી જાણકારી સાથે હોવી જરૂરી છે. ધર્મ, અર્થ, 4 પુરુષાર્થ જો કવિ નહીં જાણતો હોય તો એ કદાચ પોતાના કાવ્યને, પોતાના સાહિત્યને એ ન્યાય નહીં અપાવી શકે. આમ તો મહાકાવ્યના જે લક્ષણો છે એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાંથી એકની પ્રાપ્તિ મહાકાવ્યને અંદર થતી હોવી જોઈએ. આપણે ત્યાં કુમાર સંભવ જેવા મહાકાવ્યોમાં તો 4 પુરુષાર્થની પ્રાપ્તિ બતાવી છે. તો આવું શ્રેષ્ઠ સાહિત્ય જ્યારે ભાવક એનું રસપાન કરતો હોય અને એમાંથી જો આ 4માંથી એક પુરુષાર્થ પ્રાપ્ત ન થાય અને એ પુરુષાર્થની પ્રતીતિ કવિ, લેખક, સાહિત્યકાર ત્યારે જ કરાવી શકે કે પોતાના વ્યક્તિગત જીવનમાં એની કંઈક અનુભૂતિ હોય. એટલે બહુશ્રુતતા, વિદ્વતા, નિપુણતા એ કવિની પક્ષે અભિપ્રેત છે. એમ કહેવાય છે કે કવિ, સાહિત્યકાર એ હંમેશા નાવીન્યથી નાતો હોવો જોઈએ. કાયમી ઉઠીને એને કંઈક નવો વિષય મળવાનો છે. હર હંમેશ એની પ્રતિભાની સામે આ વિશાળ જગતમાંથી કોઈને કોઈ પ્રકારનો વિષય એને પ્રાપ્ત થવાનો છે. એની ઉપર એનું વિચાર મંથન નહીં હોય, એનું કોઈ ખાસ ઇમેજિનેશન, કોઈ ખાસ કલ્પના નહીં હોય, તો કદાચ એ શ્રેષ્ઠ સાહિત્ય, શ્રેષ્ઠ કાવ્ય આપણને નહીં આપી શકે. એટલે ઈશ્વરદત્ત પ્રતિભા કદાચ કવિ ધરાવતો હોય, નો ડાઉટ, પણ આ જગતને જોવાની એની પાસે જો સૂક્ષ્મ અવલોકન શક્તિ નહીં હોય, આ જગતનું જ્ઞાન એની પાસે નહીં હોય, તો એ શ્રેષ્ઠ સાહિત્ય નહીં આપી શકે. એની પ્રતિભા એમને એમ રહી જવાની છે. એટલે પ્રતિભાને ફરી પાછી આ જગતની અંદર કવિએ જન્મ લઈને નાવીન્યથી નવડાવતી રહેવી પડે. આજનો કોઈ આધુનિક કવિ હોય અને એ કાવ્ય લખવા માટે બેસે તો આજનો
આ ટેકનોક્રેટ યુગ, જેટ યુગ, માહિતીનો યુગ, કેટલું બધું નવું નવું આવી ગયું. એના કાવ્યમાં ક્યાંક કોમ્પ્યુટરનો ઉલ્લેખ આવશે, એના કાવ્યમાં ક્યાંક ને ક્યાંક આઈટી ક્ષેત્રનો, આજના કાળનું આ બધું શ્રેષ્ઠ સર્જન છે. પ્રાચીન કાળની અંદર જે વિષયો હોય તો આજની જે નવી નવી આધુનિક શોધો છે, આજની જે નવી શોધોની ઉપયોગિતા છે, જો એની કવિને ખબર નહીં હોય, સાહિત્યકારને ખબર નહીં હોય, તો એ પોતાના સાહિત્યની અંદર આ બાબતો વણી શકશે નહીં. અને તત્કાલીન યુગમાં એ એટલું બધું લોકભોગ્ય પણ નહીં બને. આજનો આધુનિક કોઈ લેખક, સાહિત્યકાર એ નવલકથા લખશે, એમાં ક્યાંક ને ક્યાંક આ તત્વો, આધુનિક તત્વો આવવાના જ છે અને આવવા જ જોઈએ. એને જ વ્યુત્પત્તિ કહેવાય, એને જ બહુશ્રુતતા કહેવાય, એને જ નિપુણતા કહેવાય. એટલે કવિઓ માટે જન્મજાત પ્રતિભા હોવા છતાં એમ કેવું હોય તો કહી શકાય કે અહો મહાભારો કવે હે. કવિઓની ઉપર કેટલો બધો ભાર છે, કેટલું બધું જ્ઞાન કવિ પક્ષે અપેક્ષિત છે. એટલે કવિ બનવું મુશ્કેલ છે. માત્ર ને માત્ર પ્રતિભા હોય, વિશિષ્ટ સંસ્કાર કે છાપ હોય, પણ એને જો આ જન્મની અંદર જો એ કેળવે ને, આધુનિક જ્ઞાનનો એને સ્પર્શ નહીં આપે, તો એનું સાહિત્ય એટલું બધું લોકભોગ્ય નહીં બને. સ્વાભાવિક છે. એટલે કવિ બનવું અઘરું છે. પ્રતિભા ઈશ્વરદત્ત મળી ગયા પછી પણ કવિ બનવા માટે એને સતત ને સતત આ લોકનું નિરીક્ષણ કરતું રહેવું પડે. પોતાના વિચારોને કવિ ક્યારે સ્થિર કરી શકે જ નહીં. નવા નવા ઉન્મેષો એણે ઝીલવા જ પડે. નવી નવી વાતો, નવી નવી કલ્પનાઓ, બધું જ એણે પોતાના સાહિત્યની અંદર લાવવું પડે. ત્યારે અને ત્યારે જ એનું સાહિત્ય લોકભોગ્ય બને. એટલે શક્તિ હોય, ટેલેન્ટ હોય, પ્રતિભા હોય, છતાં પણ આ લોકની અંદર આવ્યા પછી એણે ખૂબ મહેનત કરવી પડે. એણે બહુશ્રુત બનવું પડે, બીજા સાહિત્યકારોને સાંભળવા પડે, બીજાના સાહિત્યના વિચારો ઉપર એને સતત મંથન કરતું રહેવું પડે. ત્યારે જ પોતાના સાહિત્યને શ્રેષ્ઠતા આપી શકે. એટલે બે આપણા હેતુઓની ચર્ચા આપણે ગયા વખતે શક્તિની ચર્ચા કરી, આ વખતે આપણે ફરી પાછી નિપુણતાની ચર્ચા કરી, અને હજુ પણ એક ત્રીજો હેતુ આચાર્ય મમ્મટ આપણને બતાવે છે કે અભ્યાસ. એની ચર્ચા આપણે આવતા વિડીયોની અંદર કરવાની છે. તો આવતા વિડીયોમાં આપણે મળીએ ત્યારે કદાચ આપણે અહીંયા ભણતી તમારી બહેનો, તમારી બહેનપણીઓ કે જે ફાઇનલ વર્ષની અંદર હતા ગયા વર્ષે અને એની પરીક્ષા બાકી છે, તો આવતા મંગળવારથી 25 તારીખથી ફાઇનલ યરની પરીક્ષા શરૂ થાય છે. પ્રથમ તબક્કો 25 તારીખે અને એના પછીનો તબક્કો 1 તારીખથી. તો કદાચ આવતા વીકની અંદર આપણે મળી શકીએ, પણ એના પછીના વીકમાં તો આપણે નહીં જ મળી શકીએ વિડીયોના માધ્યમથી. કદાચ તમામ સ્ટાફ પરીક્ષાના કાર્યની અંદર જોડાઈ જાય અને એકાદ વીક, એકાદ અઠવાડિયું આપણું આ ઓનલાઈન કોમ્યુનિકેશન કદાચ બંધ રહીએ એવું સંભવી શકે. છતાં પણ અધ્યાપકો પોતાને ઘરેથી વિડીયો તૈયાર કરી અને આપણી સમક્ષ રજૂ કરી શકે છે. તો ફરી પાછા આપણે આવતા અઠવાડિયે મળશું. ત્યારે આચાર્ય મમ્મટની આ ત્રીજી કારિકામાં જે કાવ્યના સર્જનના પરિબળો છે, એનો જે ત્રીજો હેતુ છે, શક્તિ, નિપુણતા અને અભ્યાસની ચર્ચા આપણે આવતા વિડીયોની અંદર કરશું. ત્યાં સુધી રજા આપશો.
અસ્તુ.